ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. નહીં ભાગ્યું આવે. સમજાઈ ગયું. તમે ભાગ્યમાં રાખી લો. બરાબર છે. એમની કેટલીક આવક થઈ જાય? એમની ટૂંકમાં 8 મહિનાની 1.5 થી 2 લાખ જેવું થાય. એમ? વાહ, હા, બરાબર. સમજાઈ ગયું. પછી તમારે મકાન છે એ ઘરનું જ છે તમારે? હા, ઘરનું જ. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારે પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5,000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હલો. એમ કે એવું કઈ છે નહીં. ના. અચ્છા, એવું છે. સમજાઈ ગયો. તમારે કાંઈ સમાચાર પ્રોબ્લેમ નથી અને તમારે વિડીયો મુકાવવો જ છે. ફાઇનલ છે, બરાબર ને? ઓકે. હા, ફરી વાર નામ બોલો જી. સિંધા અમીરભાઈ ગમારા. ગમારા રાખવું હોય તો તમારે ચૂંટણી ભરવા રાખવું હોય તો હાજી. ના, એ ભરવાડમાં જ આવે. ગમારા. સાચું. બરાબર છે. શું કામકાજ શું કરો છો? કામકાજમાં શિયાળુ ચોમાસું ખેતી, ઉનાળામાં ડ્રાઇવિંગ. અચ્છા, ઉનાળામાં ડ્રાઇવિંગ કરો છો અને ખેતીની સિઝનમાં ખેતી. અચ્છા, ખેતીની સિઝનમાં ખેતી. કયું ગામ કયું તમારું? ગામ કલ્યાણપુર તાલુકાનું મેઘપર ટીટોડી. મેઘપર ટીટોડી તાલુકો કલ્યાણપુર ને જિલ્લો કયો આવે? દેવભૂમિ દ્વારકા. અચ્છા. દેવભૂમિ દ્વારકા. બરાબર છે. કેટલી ઉંમર છે તમારી? મારી 32 વર્ષ. 32 વર્ષના છો? તમારે કઈ સગાઈ કે લગ્ન કેવું થયેલું છે? નહીં, કઈ નહીં. કઈ થયું જ નથી? ના. બરાબર છે. તો કેમ આટલું બધું મોડું થઈ ગયું તમારે? અમારા હામાનું બહુ હોય ને સર. એ સાચી વાત છે. એના હિસાબે તમારે નો એડજસ્ટ થયું. બરાબર છે. તમારો મોબાઈલ નંબર બોલો જી. 63 63 523 37 37 067. 37 067. વોટ્સએપ આમાં જ વાપરો છો? હા. બરાબર છે. સમજાઈ ગયું. તમે જે ભરવાડ સમાજમાંથી છો તો તમે ક્યાં ભરવાડ કેવો? નાના ભાઈ, મોટા ભાઈ? મોટા ભાઈ. અચ્છા, મોટા ભાઈ. સમજાઈ ગયું. બરાબર. તો પછી આ જે તમે ડ્રાઇવિંગ કરો છો તો આમાં કેટલીક આવક, ઇન્કમ કેટલી થાય મહિને? મહિને ટૂંકમાં લ્યો ને 15 થી 20 હજાર કમાઈ લઈ. એમ? 15 થી 20 હજાર જેવું કમાઈ લ્યો છો? પછી આ જે ખેતી છે એ તમારા ઘરની જમીન છે, તમારી પોતાની છે? નહીં, ભાગ્યું આવે. સમજાઈ ગયું. તમે ભાગ્યમાં રાખી લ્યો. બરાબર છે. એમની કેટલીક આવક થઈ જાય? એમની ટૂંકમાં 8 મહિનાની 1.5 થી 2 લાખ જેવું થાય. એમ? વાહ, બરાબર. સમજાઈ ગયું. પછી તમારે મકાન છે એ ઘરનું જ છે તમારે? હા, ઘરનું જ. કેટલા રૂમ વાળું છે? રૂમ અમારે 2 રૂમ વાળું મકાન છે. બરાબર. તમે ભાઈઓ કેટલા અને બહેનો કેટલા તમારે? અમે ભાઈઓ 3 ને બહેનો 1. બરાબર છે. બીજા ભાઈના મેરેજ થઈ ગયા છે? હા, બીજા 2 ના થઈ ગયા. બેનબાના? હા, બેન ને થઈ ગયા. અચ્છા. બરાબર છે. સમજાઈ ગયું. તમે કેટલું ભણ્યા છો? કેટલું? 9 પાસ. અચ્છા, 9 પાસ છે. બરાબર છે. પછી આજે તમે ડ્રાઇવિંગ કરો છો તો આમ તમે વાહન શું ડ્રાઇવિંગ કરો છો એમાં વાહન શું ચલાવો છો તમે? વાહનમાં એવું છે, હું રિલાયન્સમાં હાલતો તે ટેલર મોટું ના આવતું, એ ચલાવતો. રિલાયન્સમાં 2 વર્ષ ચલાવ્યું. પછી ટૂંકમાં અત્યારે ગામડેથી આમ કોઈ છૂટક, કોઈ ટ્રેક્ટર, કોઈ બીજી 4 વ્હીલ, આ તે બધું. અચ્છા. ક્યાંય કોઈને ટૂરમાં જવું હોય તો તમે 4 વ્હીલ પણ ચલાવી લો? હા, 4 વ્હીલર ગમે ટૂંકમાં વાહન ગમે ફાવે એમ. એવી લાયસન્સ છે ને તમારી પાસે? એવી લાયસન્સ. રિલાયન્સમાં 2 વર્ષ ટેલર ચલાવ્યું. વાહ. હા, બરાબર છે. તમે બધા વાહન ચલાવી શકો. દૂર છે એના હિસાબે ટૂંકમાં અહીંથી અપડાઉન તકલીફ વાળું થાય. અહીંયા રહેવામાં પછી પડખે તકલીફ વાળું, એટલે અહીંથી જવું આવવું હોય હું. અચ્છા. એવું છે. બરાબર છે.
સમજાઈ ગયું. ભલે ભલે કાંઈ વાંધો નહીં ભાઈ, તમારો ઓડિયો મૂકશું. અને તમે ભરવાડ સમાજમાંથી છો તો તમારે બીજા કોઈ સમાજ હાલે કે આપણે આપણા જ સમાજમાં જોઈએ છે? આપણે સમાજ જડી જાય તો સારું ને, કે બીજી સમાજ હાલે પછી એવું. એવું છે, એવું છે. પછી કોઈ છૂટાછેડા થયેલું પાત્ર કે એવું હોય તો હાલે ખરું? હા હાલે હાલે. બરાબર છે, બરાબર. મારે ઉંમર ની ઉંમર હોય તો હાલે. સમજી ગયો. આપણી ઉંમરને અનુકૂળ હોય તો તમને કોઈ પ્રોબ્લેમ નથી. ભલે કાંઈ વાંધો નહીં ભાઈ, તમારો મને ફોટો મોકલી આપજો અને આપણે તમારો ઓડિયો મૂકશું. અને ખાસ કરીને ફ્રોડ વ્યક્તિથી સાવધાન રહેજો. કોઈ એવા ફ્રોડ વ્યક્તિના ફોન આવે તો કોઈ સાથે પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા. અને અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર આવશે. અને ઓડિયો આપણે ક્યારે પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલથી, બરાબર? અને ફોટો ક્યારે મોકલી દઉં? અત્યારે મોકલી દો, કાંઈ વાંધો નહીં. હાલો મોકલી દઉં છું. બરાબર. એકાદો ફોટો લગભગ મોકલો લે તો પાછો મોકલી દઉં. કાંઈ વાંધો નહીં. મોકલો હોય તો કઈ ચિંતા કરો માં. તો હું છે ને હમણાં હું ચેક કરી લઉં છું અને તમે મોકલો છે. હા એક મોકલી જ દઉં એટલે ઉપર. હા હોય તો મોકલી દો. આ તો નવું તાજું થઈ જાય ને, મને ખ્યાલ આવી જાય. ભલે 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 કાંઈ વાંધો નહીં. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.